સો વાત એ છે કે આપણા રાજકોટમાં જે બનાવ બન્યું છે બહુ દુઃખદ ઘટના બની છે અને એના વિશે મેં કે મારાથી ફાઇનલી આમ વિચારીને 25 તારીખે બની હતી, 25 તારીખ 26 તારીખ અગર હું કહું કે મને બહુ જ આપઘાત લાગ્યું હતું ત્યારે, અને મારું માઇન્ડ કામ કરવાનું બંધ કરી દીધું હતું. અને જ્યારે આ વાત બની હતી ત્યારે એટલી બધી પોસ્ટ બધા પોતાના પેજ ઉપર ને બધા એટલી બધી એક સેકન્ડનું રિપોર્ટ આવતું હતું. ત્યારે મેં વાંચેલું હતું કે કે ઘણા જણાએ એવી રીતે કીધું હતું કે આ એડવર્ટાઇઝ જોઈને જ બાળકો ઘણા અહીંયા ગયેલા છે અને એડવર્ટાઇઝમાં ઓફર પણ હતી જેના લીધે અહીંયા વધારે પબ્લિક હતી અને સેટરડે સન્ડેના કારણે વધારે હતું ને ત્યારે ઓફર પણ હતી. તો મેં ત્યારે તો મારું માનસિક થોડુંક આ બનાવ બન્યા પછી કે સારું નહોતું. પછી મેં વિચાર કરી કે ના સાચી વાત છે, અગર જો એ બનાવમાં અગર એડવર્ટાઇઝમેન્ટનું હાથ નથી તો એને પોસ્ટ ડિલીટ કેમ કરી પોતાની પહેલી બનાવ? કેમ કે લોકોએ મારી વિડીયો સ્ટોરી જોઈને ઘણા બધા એમ જ કીધું કે ના સાચી વાત છે. અને 2-4 જણા એમ કીધું કે સો ઓવર થિંકિંગ. સો મારી સો ઓવર થિંકિંગ છે તો ભાઈ તમને હું બતાવી દઉં, જણાવી દઉં કે જો મારી સો ઓવર થિંકિંગ હોત અને હું ખોટી હોત તો આટલા જણા એમ ન કહેત કે સાચી વાત છે. અને બીજી વાત કે આ પોસ્ટ ડિલીટ ના થાત. 5 દિવસ પહેલાંની જ વાત છે કે બહુ સારી રીતે ઓફરની એડવર્ટાઇઝમેન્ટ થઈ હતી. અને જો તમે ન્યૂઝ રિપોર્ટરની વાત તમે જોઈ જશે, ન્યૂઝ રિપોર્ટર બધી પોતાની વાત અગર રાખતા આવે છે ત્યારે બધું કે અમે ક્યાંય સલવાઈ નહીં એવી રીતે બધું જાણકારી કરતા હોય છે. અને બીજી વાત રહી કે અગર તમે સાચા નથી તો તમે વિડીયો ડિલીટ શું કામ કરી? કારણ કે તમને પણ ક્યાંક ને ક્યાંક એમ છે કે અમે આ વિડીયોથી ક્યાંક ને ક્યાંક સલવાઈ જવાના છીએ. કેમ કે ઘણા બધા એમ જ કીધું કે આ વિડીયો જોઈને આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈને આ જતા હોઈએ છીએ. અગર એ ખોટું છે, અગર મારું સો ઓવર થિંકિંગ છે, અગર તમને લાગે છે કે મારી વાત ખોટી છે તો તમે વિચાર કરો. એક કોમન સેન્સવાળી વાત છે કે અમે ફૂડ બ્લોગિંગ જોઈએ છીએ અને અમને રેસ્ટોરન્ટની ખબર નથી હોતી અને અહીંયા જઈને મફતના કારણે બધાને ફૂડ બધું મફતમાં મળતું હોય છે અને અહીંયા જઈને લોકો એડવર્ટાઇઝ કરે છે કે અહીંયાની ફૂડ બહુ સારી છે, અહીંયાનું સર્વિસ બહુ સારું છે. અને થોડાક દી પછી અહીંયાની કિચનનું વિડીયો વાયરલ થાય છે કે આવી રીતે અહીંયાની સર્વિસ આપે છે અને એટલું ખરાબ અહીંયાનું ફૂડ છે. પછી જ્યારે ચેકિંગ આવે છે ત્યારે એની લાઇસન્સ એ જ જે એડવર્ટાઇઝમેન્ટમાં બહુ સારું બોલવામાં આવે છે અને એ રેસ્ટોરન્ટમાં લાઇસન્સ એનું રદ થાય છે. એ વાત છે. અગર હું ખોટી છું તો પછી એવું ન બનવું જોઈએ. તો એ જે સારું કહે છે એ સારું જ હોવું જોઈએ. કેમ કે એને મફતમાં બધું મળે છે તો એ તો સારું જ બોલશે પોતાનું. એટલે એક સમજવાની વાત છે કે મેં કહું છું કે પૈસા માટે બિચારાઓ કરતા હોય છે એડવર્ટાઇઝમેન્ટ, એને તો કાંઈ લેવા દેવા નથી. એટલે માણસાઈ આપણી પૂરી થઈ ગઈ છે. એટલે પૈસા માટે આપણે ગમે કરવાના. એ તમે કહેવા માંગો છો કે હવે પૈસા માટે આપણે ગમે માણસાઈ તો આ જમાનામાં તમારે રાખવાની જ નથી. તમે ખાલી પૈસા જુઓ. એટલે તમે ઇમ્પોર્ટન્ટ તમે લોકો એમ આપો છો કે પૈસાને જ જોવાના. બરાબર? જ્યારે આવી બધી વિડીયો વાયરલ થાય છે ને કે કિચન્સ આવી રીતે સર્વિસ આપે છે ને આ ફૂડ એટલું ખરાબ છે, અનહાઇજેનિક છે, ત્યારે એ બધા પોતે જ લોકો અહીંયા જે ગયેલા હોય છે ને એ એમ જ કહે છે કે અમે તો તમારું બ્લોગિંગ આ ફૂડ બ્લોગરને જોઈને જ અને એડવર્ટાઇઝમેન્ટને જોઈને જ અહીંયા આવ્યા છે. અને એ લોકો જ પોતે કહે છે કે એડવર્ટાઇઝમેન્ટ કરવાવાળાને પકડો ને પછી એને બતાવો કે આવી રીતે હોય, તમે મફતમાં તમને બધું મળી જાય છે એટલે બધું સારું હોય છે. તમે કાંઈક તો જોઈને કાંઈક તો સાચું કાંઈક તો માણસાઈ રખાવો. પૈસા માટે ને મફતમાં મળે એટલે તમારી માણસાઈને ભૂલી જાઓ છો એટલે ગજબ કહેવાય. એટલે પછી અમારા જેવા લોકો અગર બોલે તો કે સો ઓલ્ડ થિંકિંગ. વાહ, સરસ. તમારી તો ન્યૂ થિંકિંગ તમે તમારી પાસે રાખો. સચ છે ભાઈ, સચ તો હંમેશા કડવા જ લાગે. કડવું જ હોય, કડવું ઘૂંટ હોય. એ હજમ કરવું બધાની વસની વાત છે જ નહીં. હા ભાઈ, જોયું તમારી ન્યૂ થિંકિંગવાળા એમ કહેવા માંગે છે કે ગમે રીતે પૈસા કમાઓ, બસ માણસાઈ ભૂલી જાઓ. માણસાઈ એટલે શું? પૈસા જરૂરી છે એ દેખાડો છો અને એ જ દેખાય છે. જેના સાથે બન્યું છે એને જ અહેસાસ થાય. આઈ નો કે તમને લોકોને અહેસાસ નહીં થાય. કેમ જમવાનું ઉતરે છે, કેમ નીંદર આવે છે, કેમ ગળે આ બધું ઉતરી જાય છે અને કેમ આવું બોલી જાઓ છો તમે લોકો, તમને એ પણ અહેસાસ નથી. એડવર્ટાઇઝમેન્ટ કરવાવાળાઓ જરા પણ નથી વિચારતા, જરા પણ કોઈ વસ્તુ ચેક નથી કરતા. બસ મફત અને પૈસાના નામથી દોડી જાય છે. મારું માનવું છે કે એને પણ પરમિટની જરૂર હોવું જોઈએ. એક રૂલ્સ રેગ્યુલેશન એના માટે પણ હોવું જોઈએ કે તમે કોઈની અગર એડવર્ટાઇઝમેન્ટ બીજા કોઈની કરો છો તો આ નિયમો તમારે પણ ફોલો કરવું જ જોઈએ. તપાસગીરી તમારે કરીને જ તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી જ જોઈએ.
એવી રીતે જ હોવું જોઈએ, એના માટે જ પણ. બાકી મફતમાં તો આ ગમે ત્યાં દોડી આવશે, ગમે એ કરશે, અને પછી આપણે કહીશું કે એની શું ગલતી, એ તો પૈસા માટે કરે છે. તો બધી વસ્તુ પૈસા માટે નથી થતી, એ તમારે ને આપણે બધાને જ સમજવાની જરૂર છે.